ગીર ગઢડામાં 79મો સ્વતંત્રતા પર્વ ધામધૂમથી ઉજવાયો। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યું ધ્વજવંદન, 25 લાખનો ચેક અર્પણ। ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી ગીર ગઢડાના કૃષ્ણા પાર્ક મેદાનમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ તિરંગાને સલામી આપી, રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો અને જિલ્લામાં વિકાસ કાર્યો માટે કલેક્ટરશ્રીને ₹25 લાખનો ચેક અર્પણ કર્યો। સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાની પ્રતાપરાય પાઠક અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, બંધારણના 75 વર્ષ, બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે મંત્રીશ્રીએ રાષ્ટ્રનિર્માણમાં જનભાગીદારીનું આહ્વાન કર્યું। મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ, સુજલામ સુફલામ યોજના, જળસંચય સિદ્ધિઓ, નર્મદા પાણી પુરવઠા, ચેકડેમ, દરિયાકાંઠા સંરક્ષણ, કૃષિ, સિંચાઈ, મહિલા સશક્તિકરણ તથા સ્ટાર્ટઅપ પ્રોત્સાહનની ચર્ચા કરી। ગીર સોમનાથમાં 180 કામ પૂર્ણ, 17 નવા ચેકડેમની મંજૂરી તથા 2200 હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાનો ઉલ્લેખ કર્યો। પ્રોગ્રામમાં પરેડ, ઓપરેશન સિંદૂર, તલવાર રાસ, ગ્રામ્ય સંસ્કૃતિ રાસ, દેશભક્તિ નૃત્ય, બેન્ડ, યોગ પ્રદર્શન જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ। અંતે વૃક્ષારોપણથી ગ્રીન ગુજરાતનો સંદેશ અપાયો। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુહાર, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ડોક્ટર પ્રદ્યુમન વાજા, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।